બોટાદ જિલ્લામાં ગઢડા પોલીસે ચિરોડા ગામેથી અપહરણ થયેલ પિતા પુત્રને ગણતરીની કલાકમાં છોડાવ્યા। ગઈકાલે સાંજના સમયે ચિરોડા ગામના ઘુઘાભાઈ કાબાભાઈ વણોદિયા અને પુત્ર રાહુલનું થયું હતું અપહરણ। બે ઇકો ફોર વ્હીલર ગાડી લઈને 7 શખ્સોએ ચિરોડા ગામેથી પિતા પુત્રનું કર્યું હતું અપહરણ। અપહૃતના પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસ આવી એક્શનમાં અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી। પોલીસે એક ઇકો ગાડીને બોટાદથી ઝડપી અપહૃત ઘુઘાભાઈ વણોદિયાને હોડાવેલ તો બીજા ઇકો ગાડી લઈને ફરાર થયેલ, જેને ખબર પડતા અપહૃત રાહુલને સાયલા રોડ પર છોડી મૂકેલ। ઘુઘાભાઈ વણોદિયાનો પુત્ર આકાશ જે રાજકોટ વિરમભાઈ ચાવડિયાને આઈસર ગાડી ચલાવતો હતો। આકાશને વિરમભાઈના ભાઈના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો, જેથી તેને લઈને ભાગી ગયેલ, જે મામલે પિતા પુત્રનું અપહરણ કરાયું હતું। પોલીસે વિરમભાઈ જાગાભાઈ ચાવડિયા, રામભાઈ જાગાભાઈ ચાવડિયા, દેવાભાઈ ઝાપડાની કરી ધરપકડ। પોલીસે કુલ 7 શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઢડા પોલીસ સ્ટેશનના જે ચિરોડા ગામ આવેલું છે, આ ચિરોડા ગામ ખાતે ગઈકાલે આશરે 5:30 વાગ્યાના અરસામાં જે ફરિયાદી બહેનો છે વિનુબેન અને ભાવનાબેન, તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે એવી અમને રજૂઆત મળી હતી કે તેમના પતિ અને પુત્ર ઘુઘાભાઈ વાણોદિયા અને રાહુલભાઈ વાણોદિયાનું અપહરણ થયેલું છે અને કુલ 7 જેટલી વ્યક્તિઓ છે તે 2 ઇકો ગાડીમાં આવી અને અપહરણ કરી અને પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવવામાં આવી હતી। એમાં ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસપી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ બનાવવામાં આવી હતી અને આ ટીમોએ જે બંને ભોગ બનનારો છે તેમને તાત્કાલિક 2 કલાકમાં મુક્ત કરાવેલા હતા। આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો તેમાં ભોગ બનનાર છે ઘુઘાભાઈ અને રાહુલભાઈ, બંનેને અપહરણ કર્યા બાદ અલગ અલગ ગાડીમાં રાખવામાં આવેલા હતા, જેમાંથી એક ગાડી છે તેમાંથી વિરમભાઈ જાગાભાઈ ચાવડિયા, રામભાઈ જાગાભાઈ ચાવડિયા અને દેવાભાઈ ઝાપડા તેમને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા બોટાદ ટાઉનની ટીમે ઇન્ટરસેપ્ટ કરી અને રિકવર કરેલા હતા। અને અન્ય જે ભોગ બનનાર છે રાહુલભાઈ, તે રાહુલભાઈને આ જે આરોપીઓની પાછળ પોલીસની ટીમો લાગેલી હોય, સાયલા ખાતે આરોપીઓ જે છે તે ભોગ બનનારને ઉતારી અને જતા રહેલા હતા। આથી રાહુલભાઈને ત્યાંથી રિકવર કરેલા છે। બનાવનું કારણ જોઈએ તો તેમાં આ જે રાહુલભાઈ છે તેનો ભાઈ આકાશભાઈ વાણોદિયા અગાઉ રાજકોટ સિટીમાં વિરમભાઈને ત્યાં આઈસર ગાડી ચલાવતો હતો અને આ વિરમભાઈના ભાઈ લક્ષ્મણભાઈની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય તે ત્યાંથી ભાગી ગયેલો હતો તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ હતી। આથી આ બાબતનો ખાર રાખી અને આ લોકો ગુનાહિત કાવતરું રચી અને બોટાદ પોલીસ સ્ટેશન તથા ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવી અને આ જે વિનુબેન અને ભાવનાબેન છે તેમના ઘરે જઈ અને બંને ભોગ બનનારોને માર મારી અને અપહરણ કરેલું હતું। આથી આ સમગ્ર બનાવ બાબતે હાલમાં ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી। વિરમભાઈ તથા રામભાઈ અને દેવાભાઈ આ 3 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવી છે।